ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ હિરિયે વ્લોગ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. चाय पियेंगे हम तो चाय पियेंगे, हरे कर दो कान पे चाय पी. एग्जाम में कॉपी करने से आप पास हो भी जाएंगे क्योंकि सबके क्वेश्चन पेपर वही होते हैं, लेकिन जिंदगी सबको अलग अलग क्वेश्चन पेपर देती है. जिंदगी के क्वेश्चन पेपर सबके अलग अलग होते हैं. आपकी अपब्रिंगिंग किसी और की अपब्रिंगिंग अलग है, आपके स्ट्रगल किसी और के स्ट्रगल अलग अलग है दोस्तों. उनकी फैमिली सिचुएशन आपकी फैमिली सिचुएशन अलग अलग है, उनकी अपॉर्चुनिटीज आपकी अपॉर्चुनिटीज अलग अलग है, उनके रिसोर्सेज आपके रिसोर्सेज अलग अलग है. उनको देखकर क्यों कॉपी कर रहे हो उनको कि मैं पास हो जाऊंगा? भाई उसका क्वेश्चन पेपर ही अलग है, उसको कॉपी करेगा तो फेल हो जाओगे. इसीलिए अपने 500 लीटर की टंकी को पूरी भरना सीखो. ये मत सोचो कि मैं 5000 लीटर की टंकी बन जाऊंगा. ગાઈઝ, તો આજે છે બુધવાર અને વહી ગઈ છે લાઇટ. સવારનું વાસી કામ થઈ ગયા પછી હવે હું ને મમ્મી લાગી ગયા રસોઈ કરવા. મમ્મી બધી વેજીસ કટ કરતા હતા અને હું તેનો વઘાર કરવા માંડી. ત્યાં જ ભાઈનો પણ આવવાનો ટાઈમ થઈ ગયો હતો. જે સરપ્રાઈઝ જોઈ? હા, શું જોઈ? લિફ્ટ. હે? હિન્ટ દે ને. ફર્સ્ટ લેટર એચ. હાઉસ. નથી યાર. તું દે. શું? थैंक यू. फिर मम्मी ने बनाई फूली फूली रोटियां और मिक्स वेज खिचड़ी में दिया गार्लिक का तड़का. तो जी हाँ मित्रों, आज के मेनू में है ऑल वेजीज विथ हाई प्रोटीन मिक्स वेज खिचड़ी, अ बाउल फुल ऑफ सैलड और ग्रेवी वाली सब्जी, रोटी, दही छाछ, पापड़. तो चलिए खाने. सो गाइस, ઘણા દિવસ થઈ ગયા મેં ડ્રોઈંગ નથી કર્યું બિકોઝ ભાઈની એક્ઝામ છે, ટ્યુશનના બાળકોની પણ એક્ઝામ ચાલુ છે, દિવાળીનું સાફ સફાઈનું પણ કામ ચાલુ છે. તો આજે પોતાને થોડુંક ફ્રેશ કરવા માટે મેં ડ્રોઈંગ કર્યું. જ્યારે પણ હું પોતાને ફ્રેશ કરવા ઈચ્છું છું તો ડ્રોઈંગ કરવા બેસી જ જાઉં છું. મને જે મગજમાં હોય તે વિચાર હું મારા પ્લેન પેપર પર ઉતારી લઉં. ડ્રો કરી નાખ્યું હોય એવું લાગે છે, કેમ કે બીજું કંઈ મને મગજમાં આવ્યું નહીં. शाम के बजे हैं 5. ટ્યુશનના બાળકો ગયા પછી મમ્મીએ ઇમલીની ખટી મીઠી ચટણી બનાવવા મૂકી અને મેં આલુ બોઇલ કરવા મૂક્યા. તો જુઓ ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ખટી મીઠી ઇમલીની ચટણી રેડી થઈ ગઈ છે અને મમ્મી બીજી સાઈડ બીજી ચટણીની પણ તૈયારી કરી રહ્યા છે. ભાઈને પણ લાગી હતી ભૂખ એટલે તે પણ હેલ્પ કરાવવા આવી ગયો. ભાઈની આંખોમાંથી પાણી નીકળતું હતું તો પણ તેને પ્યાજ કટ કરવું જ હતું. तो चलिए जी, स्वानु दिखावा हमने की बनाया सी. तो हमने बनाया है जी बॉम्बे स्टाइल स्पेशल कुरमुरा भेल, जिसे खाकर तुम्हारा दिल भी करेगा बल्ले बल्ले ते शावा शावा. और पापा के लिए खाने में बनाए थे आलू प्याज दे पराठे ते तीखी चटपटी चटनी. तो जुओ फ्रेंड्स, मम्मीना जुगाड़. ટાઈમ બચાવવા માટે મમ્મીએ એકી સાથે આલુ બોઇલ કરીને અમારા માટે બનાવી સ્પેશિયલ ભેળ અને તે જ આલુમાંથી બનાવ્યા આલુ પરાઠા. ટાઈમ પણ બચી ગયો અને 2 રેસીપી પણ બની ગઈ. ये कब फटे? सुबह ठीक थे. તો જુઓ મિત્રો, વાદળ વચ્ચે ઘેરાયેલા ચંદા મામા કેવા સુંદર લાગી રહ્યા છે અને ઠંડો ઠંડો પવન પણ ચાલી રહ્યો છે. ગુડ નાઇટ. આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં.
અને જો તમને મારા રોજના અવનવા બ્લોગ ગમતા હોય તો તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.